નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે ગુજરાતમાં અને તેની સાથે ભારતભરમાં સાયબર ફ્રોડના જે કેસ સતત વધી રહ્યા છે, ક્યાંક તેને લઈને પણ સવાલ એ થતો હોય છે કે અત્યારે સાયબર અવેરનેસ હોવા છતાં કેમ અત્યારે તો આ પ્રકારના કેસ વધી રહ્યા છે. હમણાં જે પ્રમાણે એક રિપોર્ટ સામે આવ્યો કે જેમાં સૌથી પહેલાં ઉત્તર પ્રદેશમાં સાયબર ફ્રોડના કેસ વધી ગયા છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં અત્યારે દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. ત્યારે દરેક લોકોએ સાયબર અવેરનેસ શું છે, કેવી રીતે અત્યારે તો ફેલાવવી જોઈએ, તેમાં અત્યારે તો કેવી રીતે કાર્ય કરવું જોઈએ તે પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. તેની સાથે જ્યારે સાયબર ફ્રોડની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં ક્યાંક વ્યક્તિ અત્યારે તો જે સાયબર ફ્રોડ થયું છે એ પણ નથી ખબર પડતી તેવી બાબત સામે આવતી હોય છે. ત્યારે આ સાયબર ફ્રોડ શું છે, કેમ કેસ વધી રહ્યા છે અને કયા પ્રકારની સાયબર સિક્યુરિટી જરૂર છે, તે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવભાઈ પંડિત કે જેઓ સાયબર એક્સપર્ટ છે અને સાથે સાથે ખુશભાઈ ભટ્ટ કે જેઓ સાયબર એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત ખુશભાઈ હું આપનાથી કરવા માંગીશ. ઘણા બધા શો, ઘણી બધી ચર્ચાઓ આપણે દરેક લોકો કરતા હોઈએ છીએ. હું, તમે, ધ્રુવભાઈ, આપણે ત્રણેય દરેક લોકોને અવેરનેસ માટે ઘણા બધા મેસેજીસ આપણે પણ કરતા આવીએ છીએ. પેલું એમ કહેવાય ને કે એના જે સ્ટોરીઝ ઉપર પણ આપણે બધું મૂકતા આવીએ છીએ, કહેતા આવીએ છીએ, પરંતુ ક્યાંક વ્યક્તિ સમજી શકતા નથી તેવી બાબત પણ સામે આવે છે. અને સાયબર ગુનાઓમાં જે પ્રમાણે ગુજરાત અત્યારે તો આગળ જોવા મળી રહ્યું છે. 2023ની વાત કરું તો એમાં 156 કરોડ ક્યાંક ગુજરાતવાસીઓએ ગુમાવ્યા હતા તેવી બાબતો સામે આવી હતી. પરંતુ તેની સાથે સાયબર ફ્રોડનો ભોગ બનવામાં હવે ગુજરાત જે ત્રીજા ક્રમે આવી ગયું છે. કયા કારણોસર અત્યારે તો આ ગુજરાતનો જે ક્રમ સતત વધી રહ્યો છે, પહેલું ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને હવે પછી આ ગુજરાતનો વારો આવી રહ્યો છે. કયા કારણોસર અત્યારે તો ગુજરાતમાં આ પ્રકારના કેસ સતત વધી રહ્યા હોય? કરેક્ટ. સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર તમે મને ઇન્વાઇટ કર્યું એ બદલ. સો આપણે ગુજરાતની વાત કરીએ ત્યારે હું અમુક 5 મુદ્દા જણાવીશ જેમાં આપણે જોવા મળ્યું છે કે ગુજરાતમાં આટલા બધા કેસીસ કેમ સામે આવી રહ્યા છે. તો સૌથી પહેલો મુદ્દો મારો એ છે કે આપણે રેપિડ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે, જેની અંદર આપણા ગુજરાતમાં બહુ જ લો સાયબર લિટરસી આપણે કહી શકીએ, રાઈટ. સો એક વર્ડ છે સાયબર લિટરસી. આપણે લોકો લિટરેટ તો છીએ, પણ શું આપણે સાયબર લિટરેટ છે કે નહીં, રાઈટ. સો ગુજરાતમાં બહુ લો છે સાયબર લિટરસી જ્યારે આપણે વાત કરીએ. સેકન્ડ મુદ્દો હું કહીશ તો બહુ જે આપણી કેવાયસી ની પ્રોસિજર છે, રાઈટ, જે બેન્કિંગ ખાતા ખોલી રહ્યા છે અલગ અલગ જગ્યાઓમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, રાઈટ, તો એ પ્રોસેસ આપણી બહુ વીક છે અત્યારે. થર્ડ હું કહીશ કે આપણે ગુજરાતી, રાઈટ, આપણે ગુજરાતીઓનો સ્વભાવ અને નેચર જ એવો હોય છે કે બહુ જલ્દી ફ્રેન્ડલી થઈ જતા હોય છે. સો બીટ આપણે અપરાધી હોય, બહુ જલ્દી આપણે આપણી વસ્તુઓ ખોલી દેતા હોય છે, કે ઓટીપી છે, કે બહુ જલ્દી આપણે કોઈકની વાતમાં આવી જઈએ છીએ. તો મારા હિસાબથી આ બહુ મોટું કારણ છે કે ગુજરાત આગળ છે સાયબર લિટરેસીમાં. અને તમે જોયા હશો કે આપણે ત્યાં બહુ બધા ધંધાધારી લોકો છે ગુજરાતમાં, રાઈટ. ગુજરાત એક બિઝનેસ હબ છે, એટલે ડેફિનેટલી અટેકર્સના ટાર્ગેટ પર બી ગુજરાત હંમેશા રહે છે, કેમ કે ઘણા બધા ડાયમંડ માર્કેટ છે આપણે ત્યાં, કપડાનું માર્કેટ છે, ઘણા બધા અલગ અલગ બિઝનેસીસ છે. અને એના જેટલા બી ઓનર્સ છે, જેટલા બી કર્મચારીઓ છે, એટલા ટેકનોલોજીને લઈને હજી સુધી લિટરેટ નથી થઈ રહ્યા, રાઈટ. અને સાયબર ક્રાઇમ અવેરનેસની જ્યારે વાત કરીએ ત્યારે એ લોકોમાં ખૂબ જ ઓછી છે, રાઈટ. તો એ લોકોને મિસ્ટેક કરવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. સો આઈ થિંક એટલા માટે ગુજરાત તમને ટોપના લિસ્ટ પર જોવા મળી રહ્યું છે. અને જ્યારે આપણે એમ કહેવાય ને કે દર વખતે એક મેસેજ આપીએ છીએ, એક સમજાવીએ છીએ, પરંતુ તો પણ હજુ સુધી સમજી શકતા નથી. ધ્રુવભાઈ, આપણા જેવા વ્યક્તિઓ તો અત્યારે ક્યાંક સમજે છે કે ના ભાઈ અનનોન નંબર છે, ક્યાંક કોલ રિસીવ ના કરીએ, ચલો કોલ રિસીવ કરી પણ લીધો તો પણ આપણે એ લોકોના જે પણ કોઈ બિછાવેલા જે જાળ છે એમાં આપણે ભરાતા નથી, કેમ કે આપણને ખબર છે કે આ વસ્તુ શું છે. પરંતુ ક્યાંક ઘણીવાર એવી પણ બાબત બનતી હોય છે કે જે ભણેલા વ્યક્તિઓ, સમજતા વ્યક્તિઓ પણ આ પ્રકારે સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. ધ્રુવભાઈ, તે કયા કારણોસર હોઈ શકે? તો સાયબર ફ્રોડ અને સ્કેમમાં બંનેમાં એક અંતર શું છે કે જે ભણેલા ગણેલા કે સારા બિઝનેસમેન એવા જેવા લોકો છે, એ લોકોને જે બેઝિક સાયબર હાઇજીન આપણે ઇન્ટરનેટને યુઝ કરીને પણ રાખવી જોઈએ ને એનું પણ એટલું નોલેજ નથી. જેમ કે બહુ વાર શું થાય કે આપણે બહુ વાર એવા કેસીસ બહાર આવ્યા છે કે જેમાં બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ ફ્રોડ થઈ જાય છે. જેમ કે કોઈ ઓનર હોય, એને એની અકાઉન્ટ ટીમમાંથી જ કે એની અકાઉન્ટ ટીમને ઓનરના નામથી મેલ જાય છે કે ભાઈ આ એક એક્સ અકાઉન્ટ છે, આના અંદર આટલા પૈસા ટ્રાન્સફર કરો, આઈ કેન નોટ
ટેક અ કોલ કે હું કોલ લઈ નહીં શકું એવી સિચ્યુએશનમાં છું. ફેક વોટ્સએપના અકાઉન્ટ્સ બનીને એમને મેસેજીસ આવે એના ઉપર એ લોકો રિએક્ટ કરે છે. એટલે બહુ વાર શું હોય કે આપણે બે વસ્તુ છે આના અંદર, કે આપણે આપણા માઇન્ડ એબસેન્સ રાખીને પણ વસ્તુઓને રિએક્ટ કરીએ છીએ. બીજી વાર જે દર ફેરી કોઈ પણ સાધારણ માણસ હોય કે સારો ભણેલો ગણેલો માણસ હોય, બધાના અંદર એક વસ્તુ હોય જે છે લાલચ. એટલે એ લાલચના પણ અંડરમાં બહુ લોકો સાથે સાયબર ફ્રોડ ને સાયબર સ્કેમ થાય છે. તમે મોટા લોકો જેટલા પણ ભણેલા ગણેલા લોકો છે એમના સાથે તમે જયારે ફ્રોડ જોશો ને, તો એમના સાથે જે ફ્રોડ થયા છે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ અને ક્રિપ્ટો સ્કેમ્સ થાય છે. પછી ઈ કોમર્સના ફ્રોડ થાય છે. એના સિવાય એમના સિસ્ટમ્સમાં રેટ આવી જાય છે. પછી એના સિવાય એ લોકોના સાથે ડીપ ફેક છે, સેક્સટોશન ફ્રોડ છે. આવા વાળા બધા સૌથી વધારે સ્કેમ્સ અને ફ્રોડ જે ભણેલા લોકો છે એમના સાથે થાય છે. રીઝન એક જ છે કે ઓટીપી શેર ના કરવું, કે લિંક પર ક્લિક ના કરવું. આ બધું હવે અવેરનેસના કારણે ભણેલા ગણેલા લોકોને ખબર પડી ગઈ છે, અને મોસ્ટલી બેન્કિંગ એપ્લિકેશન્સ પણ પોતે હવે સિક્યોર થવા લાગી છે. બટ એના છતાંય પણ જે આ સેક્સટોશન ફ્રોડ છે, પછી મેં જેમ કીધું કે ઈ કોમર્સ વાળું છે, અને સૌથી વધારે ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અને સ્કેમ્સ, જે લોકો સ્ટોક બ્રોકિંગ કરવા માટે જે ઇન્ફ્લુએન્સર્સના પેજીસને ફોલો કરતા હોય, કે એવી કંપનીઝ છે કે ટેલિગ્રામ્સ પર એવા ગ્રુપ્સ છે જેને ફોલો કરતા હોય, અને એમને ફોલો કરીને એમની ટિપ્સ ઉપર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ સ્ટાર્ટ કરી દે. ત્યારે એ લોકોને શું હોય કે જેમ 5,000 રૂપિયા નાખે, 5,000ના સામે એમને 10,000 15,000ની પ્રાપ્તિ પણ થાય. એટલે એ લોકો એવી રીતે પૈસો વધારીને જયારે કરોડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દે, અને પછી એવરીથિંગ ઇઝ વાઇપ ઓફ, લાઈક કોઈ પણ છે નહીં સામે, ત્યારે એ વસ્તુ એમને ખબર પડે કે ભાઈ મારા સાથે સાયબર ફ્રોડ થઈ ગયો છે. એટલે ભણેલા ગણેલા લોકો સાથે બે જ વસ્તુ છે જે એકદમ સારી એક બેઝિક એડવાન્સ સાયબર હાઇજિંગ હેબિટ્સ જે છે એ એમની કંપનીના એમ્પ્લોઈઝને એમને પોતે પણ સાચવી પડે. અને એના સાથે સાથે જે એક આ લાલચવાળી વાત છે કે ભાઈ એમને વસ્તુઓને જેન્યુનિટીમાં ચેક કરવી પડે. તો આ એક બે વસ્તુઓ છે જે અગર બરોબર રીતે ચાલે તો ભણેલા ગણેલા લોકો સાથે પણ સાયબર ફ્રોડ ના થાય. સાચી વાત છે. અને હું એક જ બાબત ફરી એકવાર કહેવા માંગીશ દરેક લોકોને, કે આપણે દરેક લોકોને એમ હોય છે કે ના આપણે એમ કહેવાય કે ના શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ, આપણે ઘણા આગળ વધીએ, ફટાફટ રૂપિયા કમાઈ લઈએ. બટ એ રીતની કોઈ બાબત હોતી નથી. તમને જો ઇન્ફ્લુએન્સર ઇન્ફ્લુઅન્સ કરતા હોય કે ના તમે આમ એકા ડબલ ફટાફટ થઈ જ જશે, એવી કોઈ પણ બાબત હોતી નથી. એટલે મહેરબાની કરીને આવી જો લિંક તમારા જો સ્ક્રોલિંગમાં પણ અત્યારે તો આવતી હોય ને, તો તેને પણ અત્યારે તો ન જોવી, એવી એક અહીંયાથી હું અપીલ કરું છું દરેક લોકોને. ખુશભાઈ, બીજી એક બાબત એ પણ કે જ્યારે 2023ની વાત કરીએ તો 2023માં ગુજરાતના લોકોએ 156 કરોડ ગુમાવ્યા હતા તેવી જે વિગતો તો સામે આવી હતી. આપણને ખબર પડી કે ના અત્યારે તો આપણી જોડે સાયબર ફ્રોડ થયું છે, પણ ઘણીવાર એવી બાબત પણ સામે આવતી હોય છે કે કોઈને ખબર પણ પડતી નથી, એની જાતે ક્યાંક રૂપિયા અત્યારે એકાઉન્ટમાંથી જતા રહેતા હોય છે. તેની પાછળનું કયા જે બાબત હોઈ શકે, કારણ કે 2024ના ડેટા અનુસાર હું જોવા જાઉં તો 1.20 લાખ ફાઇનાન્શિયલ ફ્રોડના જે કેસમાં સામે આવ્યા છે. તો એમાં અત્યારે કેવી રીતનું ખાસ કાળજી રાખવાની બહુ જરૂરિયાત છે? કરેક્ટ. સો સૌથી પ્રથમ હું કહીશ કે સૌથી હજી બી મેજર મુદ્દો જે છે જેમાં યુઝર્સ એમના ઓટીપી આપી દેતા હોય છે, એમની પર્સનલ ડિટેલ્સ લીક કરી દેતા હોય છે, અને ઘણા બધા બનાવો એવા બને છે જેમાં એ લોકો ઓટીપી તો નથી આપતા, એટલું એક અવેરનેસનું લેવલ એમનું મળી ગયું છે, તેમ છતાં એમને સાયબર ક્રાઇમનો ભોગ બનવો પડે છે. સો એની પાછળના અમુક કારણો એવા છે કે જે મોડસ ઓપરેન્ડી છે, રાઈટ, એ અલગ અલગ ચેન્જ થતી જાય છે. તમને એક એક્ઝામ્પલ આપીશ તો તમને તમારા વોટ્સઅપ પર એક મેસેજ આવશે કે અમારા લગ્નની કંકોત્રી છે, અનનોન નંબર પરથી. તમે જ્યારે ક્લિક કરશો તો એ અનનોન એપીકે ફાઇલ હશે, અને તમે જ્યારે એને ઇન્સ્ટોલ કરશો તો શું થશે કે અટેકર પાસે દરેક તમારો ડેટા આવી જશે, એની જોડે બહુ બધી પરમિશન હશે, અનવોન્ટેડ એપ્લિકેશન જે તમારા મોબાઈલમાં આવી ગઈ છે એ તમારો ઓટીપી વાંચી શકશે, એ તમારું લોકેશન લઈ શકશે, અને આનાથી તમને બી નહીં ખબર હોય કે તમે શું કર્યું છે. તમે કોઈ બી ફાઇલ ઓપન કરી છે અને તમે ક્લોઝ કરી દીધી, તમને એવું લાગ્યું કે કશું નથી થયું, કે ફેક મેસેજ છે, પણ અટેકર જોડે ઘણી બધી વસ્તુઓ છે, ને તમારો આ જમાનામાં ઓટીપી ક્યાંય બહાર ગયો કે કોઈ થર્ડ પાર્ટી જો ઓટીપી લીક કરી શકે છે, રાઈટ, તમારો, કે વાંચી શકે છે, તો તમે માની લો તમારું બેન્કિંગ એપ્લિકેશન્સ, તમારા દરેક સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને અકાઉન્ટ્સ, એ દરેક વસ્તુ એક સ્ટેક ઉપર આવી જતી હોય છે, રાઈટ. સો આમાં જે ખબર નથી પડતી ને ફ્રોડ થાય છે ને, એમાં બી ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે, કેમ કે એવો કોઈ અટેક અત્યાર સુધીમાં માસ સ્કેલ ઉપર સામાન્ય માણસ જોડે નથી થયો કે મેં કશું જ નથી કર્યું અને મારા ફોનમાંથી
વસ્તુઓ જતી રહી છે, રાઈટ? ક્યાંક ને ક્યાંક તો હું જ છું જેમાં મને ઘણી બધી અવેરનેસ છે, પણ તો બી હું જ ભૂલ કરી રહ્યો છું, જેના કારણે મારા રૂપિયા જઈ રહ્યા છે, રાઈટ? બિલકુલ સાચી વાત છે અને એ જ કારણોસર ક્યાંક લોકો એ બાબતને સમજી પણ શકતા નથી. હા, તમને જો રૂપિયા કમાવાની દરેક લોકોની ઈચ્છા હોય, કોને નથી હોતી? કારણ કે એમ કહેવાય ને કે ના, એક દિવસમાં 10 લાખ રૂપિયા તો કોઈને અત્યારે તો ના જ મળતા હોય, બટ ઓબ્વિયસ છે એક સમજવાની બાબત અત્યારે તો જોવા મળતી હોય છે, પરંતુ ખબર નહીં કેમ અત્યારે લોકો આ પ્રકારની પરિસ્થિતિથી જે આગળ વધતા હોય છે. ધ્રુવભાઈ, એક બાબત એ પણ કે જ્યારે બેન્કિંગ ફ્રોડના જે સતત કેસ વધી રહ્યા છે, પ્લસ જે પ્રમાણે રિપોર્ટ પણ સામે આવ્યો છે કે જેમ કહે ને કે સ્પામ કોલ્સ હોય એની બધાની સંખ્યા પણ અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. તો ક્યાંક એમ કહેવાય કે ચલો, સાયબર અવેરનેસ તો અત્યારે આપણે ફેલાઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે એક સિક્યોરિટીની એક જરૂર છે દરેક લોકોને, એ ભારત દેશમાં ક્યાંક સાયબર સિક્યોરિટી જોવા મળતી નથી તેવી પણ બાબત ક્યાંક જે સામે આવી રહી છે તેવું સ્પષ્ટપણે કહી શકાય. બે વસ્તુ છે સાહેબ. સરકાર બે ઇનિશિયેટિવ લીધેલા છે. એક છે 1930, જે ફિનાન્શિયલ ફ્રોડ માટે છે. એના ઉપર તમે ઓન ધ સ્પોટ રિએક્ટ કરો એટલે તમારા પૈસા હોલ્ડ થાય અને 90 ડેઝમાં રિફંડની પ્રોસેસ થાય. બીજી વસ્તુ છે કે સાયબર અવેરનેસની ડ્રાઈવ. રેડિયો મિર્ચી, ટીવી એડવર્ટાઇઝમેન્ટ, મૂવીઝના પહેલા, મોબાઈલ પર કોલર ટ્યુન, તમામ રીતે સાયબર અવેરનેસ ફેલાવવાની ડ્રાઈવ સરકારના તરફથી અને જેટલા પણ એનજીઓસ છે એ પણ એમના સાથે જોડાઈને કરી રહ્યા છે. જે વસ્તુ આપે ડિસ્કસ કરીને સાયબર સિક્યોરિટી, એટલે બે વસ્તુ હોય. આજે તમે ટેકનોલોજી યુઝ કરો છો, માણસમાં લોકો ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વેચે છે, તમે ટેકનોલોજી પોતાના પર્સનલ યુઝ માટે કરો છો, તો તમને પોતાની સિક્યોરિટી રાખવી બહુ જરૂરી હોય. આજે પોતાનું, જેમ કે આપણે કહેવાય ને કે ગાડી ચલાવવાનો શોખ બધાને હોય, ગાડી ચલાવો છો તો સૌથી પહેલાં શું લો છો? એક્સિડન્ટનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લો છો, ગાડીનું ઇન્સ્યોરન્સ લો છો. એવી રીતે જ સાયબર ઇન્સ્યોરન્સ એક સૌથી પહેલી વસ્તુઓ છે જે લોકોને ધ્યાન રાખવામાં બહુ જરૂરી છે. સાયબર ઇન્સ્યોરન્સ સાધારણ જે વ્યક્તિ હોય ને, જેમ કે અગર મારી 30,000ની પગાર છે અને હું 30,000ની નોકરી કરતો હોઉં છું, તો હું 2,000 રૂપિયાનો પણ પ્રીમિયમ ભરીને એક સારો ક્લેમ માટે સાયબર ઇન્સ્યોરન્સ લઈ શકું છું. સાયબર ઇન્સ્યોરન્સ બધા માણસોને સૌથી પહેલાં લઈ લેવું જોઈએ. પછી આવે સિક્યોરિટીની વાત. હવે આપના પાસે 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ ફોન હોય તો વાર્ષિક નેટફ્લિક્સ કે કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું જે સબસ્ક્રિપ્શન હોય ને, એટલા સબસ્ક્રિપ્શનમાં એક સારા એન્ડ પોઈન્ટ ડિવાઇસીસના એજન્ટ્સ આવતા હોય છે જેમને તમે પરચેસ કરી શકો છો. 2,000 રૂપિયા મેક્સ રૂપિયા એનો હોય, તમારી મોબાઈલની આખી સિક્યોરિટી મોનિટર થઈ શકે છે. એના સિવાય જે આપણી કંપનીની આખી જેટલી પણ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જેમ કે સર્વર છે, તમારા સિસ્ટમ્સ છે, તમારું વાઈફાઈ છે, તમારો નેટવર્ક છે, એમની સિક્યોરિટી રાખો. અને એના સાથે સાથે તમારી કંપનીનો પણ સાયબર ઇન્સ્યોરન્સ લો. તો ક્યારેક પણ કોઈ પણ ફ્રોડ કે એટેક કે સ્કેમ થાય છે અને તમને ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લોસ આવે છે ને, તો આજે તમે આંકડો કીધો ને કે આટલા પૈસા લોકોના જતા રહ્યા છે, જેનું હજી સુધી રિફંડનો કોઈ પણ ઇનિશિયેટિવ નથી કે એમને રિકવરી નથી, એનો આન્સર સૌથી મોટો સાયબર ઇન્સ્યોરન્સ અને સાયબર સિક્યોરિટીની ઇમ્પ્લિમેન્ટેશન છે. તમારા પાસે સાયબર સિક્યોરિટીનો સિસ્ટમ હશે તમારા ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલ ફોનમાં કે તમારા લેપટોપ કે તમારી કંપનીમાં, તો તમારા સાથે ફ્રોડ થવાથી તમે બચશો, તમારા પર એટેક થવાથી તમે બચશો. અને તોય છતાંય તમારા સાથે ફ્રોડ કે એટેક થઈ જાય છે અને એ પ્રૂફ થાય છે કે ભાઈ એમાં તમારી કંઈ ભૂલ હતી નહીં, તમે કોઈને ઓટીપી નહીં આપ્યો તો, તમે અજાણ હતા અને તમારા સાથે આ વસ્તુ, તમારી સિસ્ટમ્સ બાયપાસ થઈને કે તમારા બેન્કિંગ બાયપાસ થઈને તમારા સાથે પૈસા જતા રહ્યા છે, ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લોસ છે, તો 100%ની અમાઉન્ટ તમારી સાયબર ઇન્સ્યોરન્સમાં ક્લેમ થઈને પાછી આવી જાય છે. તો આપણી ડિસ્કશનના પ્રમાણે લોકોને સાયબર ઇન્સ્યોરન્સ સૌથી પહેલો સ્ટેપ લેવો પડશે અવેરનેસના સાથે. અને બીજો સ્ટેપ છે પોતાની સાયબર સિક્યોરિટીની ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસની ઇમ્પ્લિમેન્ટેશન કરે. ઇન્સ્યોરન્સ લેવો કેવી રીતે? પણ હવે હું એક માધ્યમ કહું, જેમ કે આજે અમારા લોકોની સાયબર સિક્યોરિટીની કંપની છે, એવી રીતે તમામ બહુ બધી ઇન્સ્યોરન્સ બ્રોકર્સ છે જે લોકો ઇન્સ્યોરન્સ વેચતા હોય છે. અને એના સિવાય જેટલી પણ બેંક છે, જેમ કે HDFC છે, મોટી મોટી બેંક્સ છે, અને અમારા જેવી જે પણ સાયબર સિક્યોરિટીની કંપની છે, એ લોકો સાયબર ઇન્સ્યોરન્સ આપતા હોય છે. એટલે સાયબર ઇન્સ્યોરન્સ માટે આજે તમે ગૂગલ પર પણ જઈને સામાન્ય રીતે સર્ચ કરશો તો એ તમે ડાયરેક્ટલી પણ ઇન્સ્યોરન્સ જઈને ઓનલાઈન જેમ આપણે એક સબસ્ક્રિપ્શન બાય કરીએ ને એવી રીતે તમે એને બાય કરી શકો છો.
બિલકુલ બિલકુલ. એટલે અત્યારે દર્શક મિત્રો સાયબર સિક્યુરિટી અને સાયબર અવેરનેસની સાથે સાથે સાયબર ઇન્સ્યોરન્સ શું છે એ તો અત્યારે દરેક લોકોએ સમજવું બહુ જરૂરી છે. જે પ્રમાણે આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ જે પ્રમાણે લેતા હોઈએ છીએ તે જ પ્રમાણે સાયબર ઇન્સ્યોરન્સ જો આપણી પાસે હોય તો ઘણો ફાયદો અત્યારે થઈ પણ શકતો હોય છે. ખુશભાઈ, જ્યારે સાયબર ઇન્સ્યોરન્સની તો વાત થઈ, પણ તેની સાથે એમ કહેવાય ને કે ઘણીવાર અવેરનેસના કાર્યક્રમો અને બધું જ અત્યારે કરવામાં આવતું હોય છે, પણ શું વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જોઈને પછી અત્યારે તો આ પ્રમાણના જે કોલ્સ આવતા હોય છે કે પછી રેન્ડમલી અત્યારે તો જે કોલ થઈ જતા હોય છે? ના, આમાં સૌથી મોટો મુદ્દો એ પણ છે કે તમારું ડેટા પ્રોટેક્શન, રાઈટ? તો મેં એક પેટર્ન જોઈ છે, મેં ઘણા બધા કેસીસને એનાલાઇઝ કર્યા છે. તો એમાં એક પેટર્ન જોવા મળે છે કે જેમાં ખાસ કરીને ગવર્મેન્ટ સાઇડની જેટલી બી બેંક્સ છે, રાઈટ, તો એનો ડેટા અને એના યુઝર્સ વધારે વિક્ટિમ બની રહ્યા છે કમ્પેર્ડ ટુ પ્રાઇવેટ બેન્કિંગ. સો એનું કારણ હોઈ શકે કે ડેટા પ્રોટેક્શન, રાઈટ? સો જ્યારે તમે વિક્ટિમ બનો છો, જ્યારે તમને ફ્રોડ્યુલન્ટ કોલ્સ આવે છે, તો એ રેન્ડમ નથી હોતા. હું તમને 4-5 પેટર્ન કહીશ, તો એક પેટર્નમાં તમને કોલ આવે છે અને અટેકરને એક્ઝેક્ટ ખબર હોય છે કે તમારી એજ શું છે, તમારું નામ શું છે, તમારા ઘરમાં કયા કયા વ્યક્તિઓ છે, રાઈટ? તો તમારું નામ લઈને તમને કોલ આવે છે, તમારા અકાઉન્ટમાંથી જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે છે, તો એના માટે એનો મતલબ કે એને ખબર હશે કે તમારી જોડે કેટલું બેલેન્સ છે, રાઈટ? તો આ વધારે ટાર્ગેટેડ હોય છે. સો તમારી માહિતી ક્યાંક ને ક્યાંક લીક થઈ રહી છે, કયા માધ્યમથી એ તો તપાસનો વિષય છે. પણ બીજો એક ઉદાહરણ આપું તો તમને એક ફ્રોડ્યુલન્ટ કોલ આવશે અને તમને કહેશે કે તમારા પપ્પાના ફોનમાં મારે 5,000 રૂપિયા ટ્રાન્સફર કરવા છે. એના એક્ઝેક્ટ છોકરાને ફોન આવશે અને છોકરાને બી આ વસ્તુ જેન્યુન લાગશે, રાઈટ? તો છોકરો કહેશે કે સારું, આ મારો નંબર છે. તો પહેલા એને પૈસા બી આવે છે અને ખોટો મેસેજ જાય છે, 5,000 ની જગ્યાએ 50,000 રૂપિયા. પછી એને ફોન કરીને કહે છે કે મેં ભૂલથી 50,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, મને પાછું અમાઉન્ટ રિફંડ કરો. તો આવા બધા પેટર્નમાં જ્યારે એક વસ્તુ જોવા મળે છે કે એના અકાઉન્ટમાં 54,000ની રકમ છે અને જે અટેકર છે એ એક્ઝેક્ટ 50,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી રહી છે, રાઈટ? તો એવું નથી થયું કે અકાઉન્ટમાં 20,000 છે અને સામેવાળો 50,000 રૂપિયા માંગી રહ્યો છે. તો આ ટાર્ગેટેડ અટેક્સની પાછળ તો તમારો ડેટા ચોરીનો બહુ મોટો મુદ્દો હોઈ શકે છે કે ક્યાંક ને ક્યાંક તમારો ડેટા લીકેજ થાય છે, જેના કરીને માહિતી અટેકર પાસે એકદમ એક્યુરેટ છે અને સક્સેસનો રેશિયો વધી રહ્યો છે આના લીધે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે દર્શક મિત્રો એ બાબત પણ અત્યારે તો સમજવી બહુ જરૂરી છે કે અત્યારે જો તમને કોઈ એમ કે ના ભાઈ હું તમને ઓળખું છું, તમારે જ અત્યારે આ રૂપિયા છે તમને જ આપવાના છો, તો મહેરબાની કરીને એ બાબતમાં ના આવતા. જે કોઈનું પણ નામ આપીને તમારી જોડે વાત કરતા હોય કે ના આ ભાઈના રૂપિયા છે, તો એકવાર એમની જોડે કન્ફર્મેશન લેજો. ભાઈ આ તો પેલું કહે ને કે આતી હુઈ લક્ષ્મી કો ઠુકરાના નહીં ચાહીએ, એવી રીતનું અત્યારે ના વિચારતા, કે કારણ કે જે તમારી જોડે જે લક્ષ્મી હશે ને એ પણ અત્યારે તો લઈને જશે, તેવી બાબત પણ સામે આવતી હોય છે. ધ્રુવભાઈ, એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં ઘણા એવા સાયબર ફ્રોડો જે નોંધાયા, પોલીસ ચોપડે નોંધાયા કે બધી સાયબર ક્રાઇમમાં નોંધાયા કે પછી આપના જેવી જે કોઈ સાયબર સિક્યુરિટી કંપની અત્યારે ચલાવતા હોય તેમની પાસે અત્યારે તો જો નોંધાતા હોય, ત્યારે ખબર પડે કે ના આટલા કેસ સામે આવ્યા છે. એવું લાગે છે કે આના કરતાં પણ ક્યાંક ડબલ કેસ હોવા જોઈએ અને ક્યાંક કોઈક વ્યક્તિ એ પોતાનું આ બધી બાબત બહાર ના આવે, યાર આવું તો કંઈ કરાતું હોય, આવું તો તમને ખબર નથી હોતી, એ બધી બાબતોમાં ક્યાંક એમ લાગે કે ના અત્યારે જો હું આને વાયરલ કરીશ તો લોકો મારા માટે શું કહેશે, શું સમજશે, એટલા માટે પણ ક્યાંક લોકો બહાર નથી પાડતા હોતા, તેવી પણ બાબત સામે આવતી હોય છે. એટલે લાગે છે કે ના ક્યાંક કેસ ડબલ હોવા જોઈએ. સાહેબ, હું તમારા માધ્યમથી છે ને આનો આન્સર એક રિક્વેસ્ટ મોડમાં આપવા માંગીશ. એક તમને સિમ્પલ વસ્તુ કહું, સૌથી મોટી પ્રોબ્લેમ આજની આખા ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં એક જ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે જેટલા પણ ભણેલા ગણેલા લોકો છે એના અંદરથી માત્ર ખાલી 30% વ્યક્તિ એવા હશે જે સાયબર સેલથી મદદ માંગવા જાય છે. કોઈને અડધા લોકોને એ નહીં ખબર કે આપણા સાથે કંઈક થાય તો કેવી રીતે કમ્પ્લેન નોંધાવી અને કેવી રીતે વાત કરવી. બીજું, લોકો સાથે ફ્રોડ થઈ જાય છે તો લોકોએ જેમ તમને કીધું લોકો નજરઅંદાજ પણ કરે છે. મોટો વેપારી હોય તો એવું વિચારે કે મારા સાથે 15-50 હજાર રૂપિયાનો ફ્રોડ થયો છે, હું આ બેટર માટે ક્યાં સાયબર સેલમાં જાઉં, ભૂલી જાઉં છું. ત્રીજી વાત, લોકો શરમના કારણે કમ્પ્લેન કરવા જતા નથી. એમને એવું હોય છે કે હું જઈશ અને મારા સમાજમાં જેટલા પણ લોકો જોડાયેલા છે કે બહાર ક્યાંક પેપરમાં કે ક્યાંક આવી જાય વસ્તુઓ બહાર અને ખબર પડશે તો મારી ક્રેડિબિલિટીનો ઇસ્યુ ક્રિએટ થશે. પણ હું એક વસ્તુ ક્લિયર કરવા માંગીશ આપના માધ્યમથી કે સાયબર સેલમાં એવી સિસ્ટમ કરવામાં આવી છે કે તમે કોઈ પણ કમ્પ્લેન તમારી ત્યાં નોંધાવો ને
એક કેસ ઇન્વેસ્ટિગેશન થઈને આરોપી જે આપણે માણસ હોઈએ જ્યારે પકડાઈ જાય, પકડાઈને એવિડન્સ ફૂલફિલ થઈ જાય, કોર્ટના પેપર વર્ક બધા પૂરા જ્યારે એમના ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન પતે છે ને એના જ પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. કોઈ પણ કેસીસને હેન્ડલ કરવાની બહુ સામાન્ય રીત છે કે તમે કમ્પ્લેન કરશો ને તમને કોઈ હેરાનગી નથી સાહેબ. તમે રાત્રે 12 વાગે 1930 પર પણ કોલ કરશો ને તમને એવું નહીં કે તમે હમણાં પોલીસ સ્ટેશન આવો. બધી વસ્તુ ઓનલાઈન પ્રોસેસ કરવામાં આવી છે. બહુ સારી રીતે તમે કમ્પ્લેન નોંધાઈ શકો છો. એટલે તમે જે ક્વેશ્ચન કર્યો ને એ તમારો ક્વેશ્ચન સાચો છે કે તમારા પાસે જે આંકડા આવે છે ને એ આંકડા એ છે જે નોંધાઈ રહ્યા છે. બટ આનાથી પણ વધારે આંકડા છે જે લોકો કમ્પ્લેન નોંધાઈ નહીં રહ્યા છે. એટલે દરેક સાયબર સેલથી લઈને બધા લોકોએ એક જ રિક્વેસ્ટ બધાને કરી છે કે તમારા સાથે સાયબર ફ્રોડ થાય ને તો સૌથી પહેલા જાણ કરો. અગર તમારા સાથે સાયબર ફ્રોડનો અટેમ્પ્ટ થયો, તમે પોતે અવેર હતા તો તમે એમાં તમારા સાથે ફ્રોડ ના પણ થયું પણ તમારા સાથે અટેમ્પ્ટ થયો હતો તો પણ તમે કમ્પ્લેન કરો. કારણ કે જેટલા વધારે કમ્પ્લેન થશે ને એટલી વધારે કેસની ડિટેલો મળતી જશે અને કેસનું ઇન્વેસ્ટિગેશન બહુ વધારે જલ્દીથી જલ્દી વધતું જાય છે. કારણ કે એક જ પેટર્નના સાયબર ફ્રોડ અગર 100 થી 150 સેમ હોય ને એનું મતલબ અગર 100 થી 150 કેસમાં સેમ જ નંબર તમારો આવી રહ્યો છે વારંવાર લોકોના સાથે ફ્રોડ કરવા માટે તો એ આઈડેન્ટિટી ઉપર ઇન્વેસ્ટિગેશનની પ્રાયોરિટી વધે. આજે એક સિમ્પલ વાત છે કે આજે દર 7.5 સેકન્ડમાં એક સાયબર એટેક કે સાયબર ફ્રોડ ઇન્ડિયામાં થઈ રહ્યું છે. આ ફ્રિકવન્સી છે. એટલે હવે આટલા બધા લોકો રહેતા હોય, બધા લોકો કમ્પ્લેન નોંધાવતા હોય તો ઓબ્વિયસલી પ્રાયોરિટી સેટ કરવામાં આવે કે કઈ પ્રાયોરિટી પર પહેલા કેસીસને ઇન્વેસ્ટિગેટ કરવું, કયો કેસને ના કરવું. પણ અગર એક પેટર્નને લઈને અગર કેસોની એફઆઈઆર્સ વધતી જશે ને તો કન્વિક્શન રેટ સામે વધતો જશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે દરેક લોકોને હું આ કહું છું કે તમારી જોડે જો સ્કેમ થાય તો મહેરબાની કરીને સાયબર એક્સપર્ટ જોડે અત્યારે જાઓ, સાયબર ક્રાઇમ જોડે જાઓ. કારણ કે એવું નથી કે પોલીસ વાળા જોડે ના જવાય. તમે જશો તો ખબર પડશે કે અત્યારે તો એનું રિઝલ્ટ અત્યારે તો કેવી રીતે આવશે. ખુશભાઈ, એવું લાગે છે કે આમાં યુથને થોડુંક એક્ટિવ કરવું જોઈએ, દરેક લોકોને અવેર કરવા માટે કે ના ભાઈ આ શું છે, કઈ રીતે પણ થઈ રહ્યું છે એના માટે. ડેફિનેટલી હું તમારો આન્સર આપું ક્વેશ્ચનનો પહેલા એક વસ્તુ એડ કરવા માંગીશ જે ધ્રુવભાઈએ વાર્તા કીધી. આમાં કેવું છે કે ગવર્મેન્ટે બી અમુક ફેસિલિટીઝ આપી છે. જો તમે બીતા હો, ખાસ કરીને તમે જો મહિલા છો અને તમને તમારી આઈડેન્ટિટી રિવીલ નથી કરવી તો તમે www.cybercrime.gov.in પર જશો તો ત્યાં એક ઓપ્શન છે જેમાં તમે એનોનિમસલી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. રાઈટ. તો હું તમારા માધ્યમથી દરેક દર્શકને કહેવા માંગીશ કે કમ્પ્લેન તો તમે જરૂર લખાવો. તમારી આઈડેન્ટિટી તમારે રિવીલ ના કરવી હોય તો આવા બી ઓપ્શન્સ અવેલેબલ છે. રાઈટ. અને સેકન્ડ, તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે યુથને કેટલા અવેર થવાની જરૂર છે, તો અત્યારે આપણી પોલીસ એક્ઝેક્ટ સેમ યુથ જો હજી આગળ કોઈને કહે તો એનાથી અવેરનેસ ઘણી મોટા પાયે અત્યારે તો ફેલાય તેવું પણ અત્યારે તો છે. કરેક્ટ. સો આનામાં એ પોલીસ બી એક્ઝેક્ટ સેમ વસ્તુ કરી રહી છે કે આપણે યુથને ટાર્ગેટ કરીને યુથને જો એજ્યુકેટ કરીએ તો એના ફેમિલીમાં, કેમ કે અત્યારે યુથ જ છે જે દરેક પેટર્ન સમજશે અને એના ફેમિલી મેમ્બર્સને એજ્યુકેટ કરશે. રાઈટ. તો આપણે યુથને વધારેમાં વધારે આગળ લાવવા માટે પોલીસે બી સેમ વસ્તુ કરી છે. ગુજરાતમાં વાત કરું તો ઘણા બધા સાયબર વોલેન્ટિયર્સ બી છે જેમાં ઘણા બધા યુથ બી સામે આવ્યા છે અને આ અવેરનેસનો એક પાર્ટ બની રહ્યા છે. કેમ કે આટલી મોટી ઇકોસિસ્ટમ છે તો ખાલી પોલીસ અને ગવર્મેન્ટ દરેક જગ્યાએ નહીં પહોંચી શકે અવેરનેસ માટે. રાઈટ. સો દરેક કોલેજીસમાં બી ઘણા બધા બુટ કેમ્પ્સ કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા અને એક મુહિમ છે જેમાં સાયબર વોલેન્ટિયર્સની ભરતી કરવામાં આવી રહી છે નિઃશુલ્ક. તો જેમાં ઘણા બધા યુથ છે એ બી આની અંદર જોડાઈને અવેરનેસ આગળ વધુમાં વધુ અવેર થશે લોકો તો આને રિડ્યુસ કરવામાં ઘણી બધી હેલ્પ થશે. તો એ બી આપણે કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. ખુશભાઈ, ધ્રુવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સાયબર ફ્રોડના જે કેસીસ વધી રહ્યા છે, બંને બહુ સારું એક વાત કહી કે મહેરબાની કરીને જો તમારી જોડે સાયબર ફ્રોડ થયો હોય તો તમે એની કમ્પ્લેન્ટ કરો. કમ્પ્લેન કરશો તો લોકોને ખબર, ચાલો ના કહેવું હોય તો પણ જે રીતે ખુશભાઈએ કહ્યું કે તમે તમારું નામ કે તમારી આઈડેન્ટિટી આપ્યા વગર પણ અત્યારે તમે કમ્પ્લેન કરી શકો છો. જો કમ્પ્લેન કરશો તો ખબર પડશે કે આ વસ્તુ શું છે. એટલે મહેરબાની કરીને જો કોઈ અનનોન ફોન કોલ્સ આવતા હોય, મેસેજીસ આવતા હોય કે લિંક આપને આવતી હોય
તો મહેરબાની કરીને એને ઓપન ન કરતા, અને જો ઓપન કરશો તો ક્યાંક તમને જ નુકસાન થઈ શકે છે. એટલે મહેરબાની કરીને સાયબર અવેરનેસ ફેલાવવી પણ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.